જગતજનની જગદંબાનું આજે પ્રાગટ્ય દિવસ છે। માતાજીના મુખ્ય પ્રાગટ્ય સ્થાન ખેડબ્રહ્મામાં ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું હતું। નાના અંબાજીમાં માનો પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જ્યાં ભક્તોનું ઘોડાપુર ખેડબ્રહ્મામાં આજે ઉમટ્યું છે। ખેડબ્રહ્મામાં આજે જગતજનની માં અંબિકાના પ્રાગટ્ય દિવસે આસ્થાનો મહાસાગર ઉમટ્યો છે। મંદિર પરિસર ફૂલો અને રોશનીથી ઝળહળી ઉઠ્યું છે। વહેલી સવારથી જ હજારો ભક્તોએ શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા। માતાજીના જન્મોત્સવ નિમિત્તે અન્નકૂટ, વિશેષ આરતી અને કેક કાપવા સહિતના ભવ્ય આયોજનોથી ખેડબ્રહ્મા શક્તિમય બન્યું છે। માત કી જય। દુર્ગ નામના રાક્ષસનો દીકરો દુર્ગમ એ દુર્ગ કરતા પણ અતિ પરાક્રમી હતો। એણે આખી સૃષ્ટિ પર બહુ જ ત્રાસ આપવાનું ચાલુ કર્યું। વેદો સંપૂર્ણ વેદોનું જ્ઞાન એણે લીધું અને આ સૃષ્ટિ ઉપરથી વેદો લુપ્ત થયા। વેદો લુપ્ત થયા એટલે ઋષિમુનિઓના મંત્રો પણ લુપ્ત થયા, હોમ હવન યજ્ઞાદિ કર્મ પણ લુપ્ત થયા। ત્યારે કોઈકને એમ આખી સૃષ્ટિ ત્રાહીમામ થઈ ગઈ, સૃષ્ટિ ઉપર દુષ્કાળ પડવા માંડ્યા। દુર્ગમે સંપૂર્ણ સૃષ્ટિનું અને ઇન્દ્રાસનનું રાજ્ય લીધું। ત્યારે કોઈકને યાદ આવ્યું કે મા શક્તિને આપણે યાદ કરીએ, મા જગદંબાને પ્રાર્થના કરીએ અને આ ત્રાસમાંથી મુક્ત થઈએ। ત્યારે ભક્તોએ મા જગદંબાને સ્તુતિ કરી, પ્રાર્થના કરી। મા જગદંબા પ્રગટ થયા અને પ્રગટ થયાની સાથે માને એમ થયું કે ઓહો, આ સૃષ્ટિ આટલી દુઃખી છે। એ ભાવ ઉત્પન્ન થવાથી માની અશ્રુમાંથી જળના બિંદુઓ સૃષ્ટિ ઉપર પડ્યા અને એ જળ બિંદુથી આખી સૃષ્ટિ પરિપ્લુપ્ત થઈ અને એ પરિપ્લુપ્ત થતી સૃષ્ટિ ઉપર વેલા, પાંદડા, વૃક્ષો, શાકભાજીઓ, ફળ, ફૂલ વગેરે ફૂલવા લાગ્યા અને આ સંપૂર્ણ સૃષ્ટિ શાકથી, ફળથી, ફૂલથી, અન્ન, ધન, ધાન્યથી સમૃદ્ધ થઈ અને ત્યારથી મા જગદંબા આ શાકંભરી તરીકે પ્રગટ થયા। ઋષિમુનિઓએ, લોકોએ, સૃષ્ટિના ભક્તજનોએ માની સ્તુતિ કરી અને જે પાક્યું ધન, ધાન્ય, સૃષ્ટિ, ફળ, ફળાદિ, શાકભાજી વગેરે માને અર્પણ કર્યા। ત્યારથી આ પ્રથા ચાલુ થઈ। મા જગદંબાને આસો સુદ આઠમથી પોષ સુદ આઠમથી પોષ સુદ પૂનમ સુધી મા જગદંબાની શાકોત્સવી શાકો ધરાવવામાં આવે છે। ત્યારથી શાકંભરી નવરાત્રિ પ્રારંભ થઈ અને આ સૃષ્ટિ ઉપર આપણે જે લીલા શાકભાજી આરોગીએ છીએ એ મા જગદંબાની કૃપાથી। એટલે આજે એના હર્ષ ઉલ્લાસ માટે લોકો મા જગદંબાનો આભાર માનવા માટે બધા ભક્તો દર્શન કરવા આવ્યા છે। મા જગદંબા સૌનું કલ્યાણ કરે। સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા એવી ભગવાનને બધાને પ્રાર્થના કરીએ અને આગળ પણ આ સૃષ્ટિ ધન, ધાન્યથી, ફળ ફૂલથી, શાકભાજીથી, ફૂલોથી, ફળોથી પરિપૂર્ણ રહે એવી મા જગદંબાને પ્રાર્થના કરીએ। બોલ શ્રી અંબે માત કી જય। આજે પોષ સુદ પૂર્ણિમા એટલે શ્રી અંબિકા માતાજીનો પ્રાગટ્ય દિવસ। પ્રાગટ્ય દિવસ ધામધૂમથી ઉજવવા માટે શ્રી ખેડબ્રહ્મા અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી સારી એવી તૈયારી કરવામાં આવી છે, જેના ભાગરૂપે માતાજીનું મંદિર ફૂલોથી શણગારવામાં આવ્યું છે, લાઇટ ડેકોરેશનથી પણ કરવામાં આવ્યું છે અને આજ સવારે લાખોની સંખ્યામાં માતાજીની આરતીનો લાભ લેવા માટે ભાઈ ભક્તો ઉમટી પડ્યા હતા। સવારે આરતી થયા પછી માતાજીના 56 ભોગનો અન્નકૂટ ધરવામાં આવ્યો। એ પછી માવાની કેક કાપી માતાજીનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। સવારે 8 વાગે માતાજી મંદિર પરિસરમાં માતાજીની શોભાયાત્રા નીકળશે। એ પછી સાંજે 7:30 વાગે અંબિકા માતાજીની રાત્રિના આરતી મંડળ દ્વારા 51 કિલોની માવાની કેકથી માતાજીનો જન્મદિવસ ઉજવવામાં આવશે અને રાત્રે 8 વાગે માતાજીના ગરબા ચાચર ચોકમાં રમશે। મંદિર સવારે 6:50 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી માય ભક્તોના દર્શન માટે ખુલ્લું રાખવામાં આવશે। માતાજી સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે એવી આશા સાથે જય અંબે। આજરોજ ખેડબ્રહ્મા માતાજી મંદિરના પ્રાગટ્ય દિવસે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ। માતાજીના દર્શન માટે છેલ્લા 20 વર્ષથી હું દર પૂનમે દર્શન કરવા આવું છું। માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે બધાને શુભકામનાઓ પાઠવું છું। 2026થી શરૂ થયેલો આ પ્રાગટ્ય દિવસ આખા નગરમાં નગરજને માતાજીના દર્શન માટે રથ ફરે છે અને બધાની ઈચ્છા પરિપૂર્ણ થાય છે। ખૂબ ખૂબ ધન્યવાદ। નાના અંબાજી ખાતે આજે માતાજીની પોષી પૂનમ એટલે કે માતાજીનો પ્રાગટ્ય દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। મંદિર પણ તમે જોઈ રહ્યા છો કે સરસ ફૂલોથી શણગારવામાં આવ્યું છે। અહીંયા માતાજીનો મહિમા એટલો જોરદાર છે કે જે આવે છે એનું કામ થાય છે।
અમે પોતે ગાંધીનગર રાયપુરથી લગભગ છેલ્લા 15 વર્ષથી દર પૂનમે અહીંયા માતાજીના દર્શને આવીએ છીએ અને હજુ પણ આવતા રહીશું. બોલો અંબે માત કી જય. કૃપેશ નટુરભાઈ પટેલ.